તો એમાં આપણે છે એ ગયા લેક્ચરમાં એક્ટિવિટી એ સુધી છે એ જોયું હતું. તો હવે આપણે છે એ આગળ એક્ટિવિટી બી છે એ જોઈએ અને આગળની એક્ટિવિટી છે એ પણ સમજીશું. તો આપણે છે એ એક્ટિવિટી 3 એ આગળના લેક્ચરમાં છે એ જોઈ ગયા. તો અત્યારે આપણે છે એ એક્ટિવિટી 3B જે પેજ નંબર છે એ 28 એટલે કે પેજ નંબર 28 ઉપર છે એ આપેલ છે. તો એમાં જુઓ કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. એટલે કે આપણે જે હિતુનો પેરેગ્રાફ છે આગળ જોયો તો એમાં જે શબ્દો આવતા હોય ફકરામાં એટલે કે જે પેરેગ્રાફ હતો હિતુનો એમાં જે શબ્દ આવતો હોય એની નીચે આપણે લીટી કરવાની છે એટલે કે અંડરલાઈન છે એ કરવાની છે. એટલે કે જુઓ પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ તો પ્લેટફોર્મ છે એ હતું કે નહોતું પેરેગ્રાફમાં? હતું. તો એના નીચે આપણે છે એ અંડરલાઈન છે એ કરીશું. એના પછી છે સેલિંગ તો ઓલરેડી અહીંયા જુઓ આપેલું જ છે આ કોષ્ટક દોરેલું છે એમાં. એટલે કે અહીંયા જે ફકરામાં આવેલ શબ્દ હોય એ આપણે અહીંયા લખીશું. એટલે કે જે અંડરલાઈન કરશું એ વર્ડ ક્યાં લખીશું? તો કે એ આ લાઈનમાં લખીશું. અને ફકરામાં ન આવતા હોય એટલે કે આપણે જે ફકરો જોયો એમાં ન આવેલ શબ્દ છે એ આપણે અહીંયા છે એ લખીશું. બરાબર છે. તો હવે જુઓ એના પછી છે બુલેટિન બોર્ડ. તો બુલેટિન બોર્ડ છે એ હતું પેરેગ્રાફમાં તો એની નીચે આપણે છે એ અંડરલાઈન છે કરીશું. એના પછી છે ફેન. તો ફેન છે એ નહોતો એટલે ત્યાં છે એ આપણે અંડરલાઈન આવશે નહીં, એ અહીંયા આવશે કે ફકરામાં ન આવેલ શબ્દ. એના પછી છે પેન. તો પેન છે એ પણ નહોતી એટલે એ છે એ અહીંયા છે એ લખવાનું તમારે રહેશે. એના પછી છે વિન્ડો. તો વિન્ડો છે એ પેરેગ્રાફમાં શબ્દમાં છે એ આવે છે એટલે આપણે તેની નીચે છે એ અંડરલાઈન કરીશું. વિન્ડો છે. એના પછી જુઓ રૂફ છે, ROOF રૂફ. તો રૂફ છે એ પેરેગ્રાફમાં કંઈ એ શબ્દ હતો નહીં એટલે આપણે એની નીચે અંડરલાઈન નહીં કરીએ. અને એ ક્યાં લખવાનું છે તમારે? તો કે ફકરામાં ન આવે શબ્દ હોય ત્યાં છે તમારે લખવાનું છે. એના પછી છે પિંક બોર્ડ, PINK BOARD પિંક બોર્ડ. તો પિંક બોર્ડ છે એ ક્યાં છે? તો કે પેરેગ્રાફમાં હતું જ નહીં એટલે એ અહીંયા ફકરામાં ન આવેલ શબ્દમાં છે તમારે લખવાનું છે. એના પછી છે CUPBOARD કબોર્ડ. કબોર્ડ છે એ પેરેગ્રાફમાં હતું તો આપણે છે એ અહીંયા અંડરલાઈન છે એ કરીશું. એના પછી છે નિયર છે, NEAR નિયર. તો નિયર છે એ પેરેગ્રાફમાં હતું. બરાબર છે. તો આપણે છે એ એની નીચે પણ છે અંડરલાઈન કરીશું. એ છે તમારે ફકરામાં આવેલ શબ્દ છે એમાં તમારે લખવાનું છે. એટલે કે આ લાઈન જે છે ત્યાં તમારે અંડરલાઈન કરેલ શબ્દ છે લખવાના છે. એના પછી છે ટ્યુબલાઇટ. તો ટ્યુબલાઇટ છે એ આપણે પેરેગ્રાફમાં હતું નહીં તો ટ્યુબલાઇટનો સ્પેલિંગ જુઓ TUBELIGHT. તો ટ્યુબલાઇટ. તો ટ્યુબલાઇટ છે એ આપણા પેરેગ્રાફમાં એ શબ્દ હતો નહીં એટલે એ આવશે ફકરામાં છે અહીંયા ઓલરેડી જો લખેલો જ છે. બરાબર એટલે અહીંયા છે એ આવશે. એના પછી છે સેલિંગ. તો સેલિંગ છે એ ફકરામાં આવે છે તો એ તમને એક્ઝામ્પલ તરીકે અહીંયા ઉદાહરણમાં આપેલ જ છે તો આપણે એની નીચે અંડરલાઈન છે એ કરી દઈશું. એના પછી છે જો પેન્સિલ બોક્સ. તો પેન્સિલ બોક્સ છે એ આપણે પેરેગ્રાફમાં કંઈ હતું નહીં, PENCILBOX પેન્સિલ બોક્સ. તો પેન્સિલ બોક્સ છે એ પેરેગ્રાફમાં નહોતું એટલે એ આવશે અહીંયા કે ફકરામાં ન આવેલ શબ્દ. એના પછી છે એલો, YELLOW. તો એલ્લો છે એ કંઈ પેરેગ્રાફમાં હતું નહીં તો એ પણ છે એ તમારે અહીંયા છે એ લખવાનું છે. એના પછી છે BENCH
બેન્ચ. તો બેન્ચ છે એ ફકરામાં આવે છે તો આપણે ત્યાં અંડરલાઈન કરીશું અને એ તમારે અહીંયા ફકરામાં આવેલ શબ્દમાં છે એ લખવાનું રહેશે. એના પછી છે DOOR ડોર. તો ડોર છે એ ફકરામાં આવેલ શબ્દ છે તો આપણે એની નીચે છે એ અંડરલાઈન કરીશું. તમારે છે એ વર્ડ અહીંયા લખી નાખવાનો છે. એના પછી છે પિક્ચર બુક. PICTUREBOOK પિક્ચર બુક. તો પિક્ચર બુક છે એ આપણે હતી કે પેરેગ્રાફમાં? તો પિક્ચર બુક છે એ આપણે પેરેગ્રાફમાં નહોતી એટલે આપણે એની નીચે અંડરલાઈન કરશું નહીં. અને એ ક્યાં આવશે? તો કે ફકરામાં ન આવેલ શબ્દમાં આવશે. એના પછી છે BELL બેલ. તો બેલ છે એ શબ્દ પણ આપણે ફકરામાં આવેલ ન હતો એ પણ આવશે અહીં. એટલે કે આ લાઈનમાં જે તમારે લખવાનું છે. એના પછી છે ગ્રીન. GREEN ગ્રીન. તો ગ્રીન છે એ ફકરામાં આવે છે એટલે એની નીચે અંડરલાઈન અને એ લખવાનું તમારે આ લાઈનમાં રહેશે. એના પછી છે બ્રાઉન. BROWN બ્રાઉન. તો બ્રાઉન છે એ ફકરામાં આવે છે એટલે અહીંયા છે એ લખીશું. એના પછી જુઓ OLD ઓલ્ડ. તો ઓલ્ડ છે એ આપણે પેરેગ્રાફમાં ફકરામાં ક્યાંય આવતું નથી એટલે આપણે છે એ અહીંયા આ હરોળમાં તમારે આ લાઈન છે એમાં તમારે લખવાનું છે. એના પછી છે STORYBOOK સ્ટોરી બુક. તો સ્ટોરી બુક છે એ પેરેગ્રાફમાં આવે છે તો એના નીચે આપણે અંડરલાઈન છે એ કરીશું અને એ તમારે છે એ અહીંયા છે ફકરામાં આવેલ શબ્દમાં લખવાનું છે. એના પછી છે સ્કૂલ. SCHOOL સ્કૂલ. તો સ્કૂલ છે એ આપણે ફકરામાં ન આવેલ શબ્દ છે એટલે એની નીચે અંડરલાઈન નહીં પણ એ શબ્દ છે તમારે અહીંયા છે એ લખવાનો છે. એના પછી છે SMALL સ્મોલ. તો સ્મોલ છે એ આપણે ફકરામાં ન આવેલ શબ્દ છે એટલે એ પણ છે તમારે આ લાઈનમાં લખવાનું છે. એના પછી છે ફ્રેમ. FRAME ફ્રેમ. તો ફ્રેમ છે એ ફકરામાં આવેલ શબ્દ છે જે આ લાઈનમાં આવશે એટલે તમારે એ ફકરામાં આવેલ લાઈનમાં લખવાનું રહેશે. એના પછી છે કાઇટ. KITE કાઇટ. તો કાઇટ છે એ ફકરામાં ન આવેલ શબ્દ છે એટલે એ તમારે અહીંયા લખવાનું છે. એના પછી જુઓ BLACK બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડ છે એ ફકરામાં આવેલ શબ્દ છે તો એ છે અહીંયા લખવાનો છે અને આપણે એની નીચે અંડરલાઈન છે કરીશું. એના પછી છે TEACHER ટીચર. તો ટીચર છે એ આવે છે તો એમાં છે આપણે અંડરલાઈન છે નીચે કરીશું અને એ ફકરામાં આવેલ શબ્દ છે એમાં લખવાનું રહેશે. એના પછી છે BIG બિગ. તો બિગ છે એ ફકરામાં આવેલ શબ્દ છે એટલે એ આ લાઈનમાં લખવાનું છે કે ફકરામાં આવેલ શબ્દ. તો હવે ફરી એકવાર પાછું સાંભળી લો તમે. પેજ નંબર છે એ 28 ઉપર એક્ટિવિટી 3B એમાં છે આપણે જે અંડરલાઈન કરેલા વર્ડ છે એટલે કે નીચે જે લાઈન કરી જે શબ્દની નીચે લાઈન કરી છે લીટી કરી છે એ તમારે ફકરામાં આવેલ શબ્દો આ હરોળમાં છે તમારે લખવાનું છે અને જેની નીચે આપણે અંડરલાઈન કરી નથી લીટી કરી નથી એ તમારે અહીંયા ફકરામાં ન આવેલ શબ્દો એમાં છે તમારે લખવાનું છે. તો જુઓ આ રીતે છે એ તમારે કોષ્ટકમાં લખવાનું છે. સેલિંગ છે તો એ ફકરામાં આવેલ શબ્દ છે તો આપણે પહેલા ફકરામાં આવેલ શબ્દ જોઈએ કે સેલિંગ, પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ડિક્શનરી, વિન્ડો, કપબોર્ડ, નિયર, બેન્ચ, ડોર અને ફ્લોર. અને એની સામે જુઓ કે ફકરામાં ન આવેલ શબ્દો એટલે ફકરામાં ન આવેલ હોય એવા શબ્દ છે અહીંયા આપેલા છે. ટ્યુબલાઇટ, ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, ફોન, પેન્સિલ બોક્સ, યલો, પેન્સિલ આ છે એ ફકરામાં ન આવેલ શબ્દ છે એ હતા. તો હવે આપણે ફરી પાછા ફકરામાં આવેલ શબ્દ જોઈએ. ગ્રીન, બ્રાઉન, ફ્રેન્ડ્સ, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ, ડસ્ટબિન,
ન્યૂ. તો આ છે એ આપણે ફકરામાં આવેલ શબ્દ છે. હવે એની સામે જુઓ ફકરામાં ન આવેલ શબ્દ. પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, મેડમ અને કાઇટ. તો આ છે એ ફકરામાં ન આવેલ શબ્દ હતા. એના પછી જુઓ પેજ નંબર છે એ 29 ઉપર, એટલે કે પેજ નંબર છે એ 29 ઉપર. એમાં છે એ જોડીમાં કામ કરો અને નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. પેજ નંબર છે એ 29 ઉપર જોવાનું છે. તો એમાં જુઓ આ કોષ્ટક છે કે ઇન માય ક્લાસરૂમ, એટલે કે તમારા વર્ગખંડમાં આ જે ઉપર જે શબ્દ આપેલા છે એમાંથી હોય એ આપણે અહીંયા લખીશું. અને નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે જે વર્ગખંડમાં ન હોય એ આપણે અહીંયા લખીશું. તો હું છે એ તમને અંડરલાઈન કરીને બતાવું છું કે ઇન માય ક્લાસરૂમ છે એમાં કયા કયા વર્ડ આવશે અને નોટ ઇન માય ક્લાસરૂમ એમાં કયા કયા શબ્દ છે એ આવશે. બરાબર છે. તો સેલિંગ છે એ હોય છે ક્લાસમાં, બરાબર. તો એના ઉપર આપણે અંડરલાઈન કરીશું. પ્લેટફોર્મ છે તો ટીચર તમને પ્લેટફોર્મ પર ઊભા રહીને ભણાવે છે ને, તો પ્લેટફોર્મ પણ હોય છે, તો એની નીચે પણ આપણે અંડરલાઈન છે કરીશું. એના પછી છે બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડ પણ છે તો એના નીચે પણ આપણે અંડરલાઈન કરીશું. સ્કૂલ છે તો સ્કૂલ તો છે જ ને, પણ સ્કૂલ છે એ આપણે ક્લાસમાં હોય નહીં, બરાબર. તો એની નીચે આપણે અંડરલાઈન કરીશું નહીં. એના પછી છે ટીચર, તો ટીચર છે એ હોય છે ક્લાસરૂમમાં, બરાબર. તો એની નીચે આપણે અંડરલાઈન છે એ કરીશું. એના પછી છે વિન્ડો, તો વિન્ડો છે એ પણ આપણે ક્લાસરૂમમાં હોય છે, તો એની નીચે આપણે અંડરલાઈન છે એ કરીએ. પછી છે રૂફ, રૂફ એટલે છાપરું, તો છાપરું હોય નહીં, તો એની નીચે અંડરલાઈન આવશે નહીં. બુલેટિન બોર્ડ, તો બુલેટિન બોર્ડ હોય છે, બરાબર છે, તો એની નીચે આપણે અંડરલાઈન કરીશું. એના પછી છે ફેન, તો ફેન છે એ પણ હોય છે, તો એના નીચે અંડરલાઈન. પછી ક્લાસમાં તો સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ એ હોય છે, તો એની નીચે અંડરલાઈન. એના પછી છે ટ્યુબલાઇટ, તો ટ્યુબલાઇટ પણ હોય છે, તો એની નીચે અંડરલાઈન. પેન્સિલ, તો તમારી બધા પાસે પેન્સિલ તો હોય જ, તો એના નીચે અંડરલાઈન આવશે. કબોર્ડ, તો કબોર્ડ છે એ પણ હોય છે, તો એની નીચે આપણે અંડરલાઈન છે એ કરીશું. એના પછી છે ચેર, તો ચેર છે એ પણ હોય છે, ખુરશી છે એ વર્ગખંડમાં હોય છે. એના પછી છે ડોર, તો દરવાજો પણ હોય છે. પિક્ચર બુક, તો પિક્ચર બુક એટલે કે ચિત્રની બુક એ પણ ક્લાસમાં છે એ હોય છે. એના પછી છે બોક્સ, તો બોક્સ છે એ હોય, લંચ બોક્સ, તમારા નાસ્તા બોક્સ છે એ હોય ને બધા પાસે, તો એ પણ છે આપણે એના નીચે અંડરલાઈન કરીશું. એના પછી છે બેન્ચ, તો બેન્ચ છે એ પણ હોય છે, તમે જેના પર બેસો છો એને બેન્ચ આપણે કહેવાય, બરાબર, અંગ્રેજીમાં, તો એ પણ છે એ હોય છે ક્લાસમાં. પછી ચોક સ્ટીક, તો બોર્ડ ઉપર લખીએ તો ચોક સ્ટીકની તો જરૂર પડવાની જ છે, તો એ પણ હોય છે. એના પછી છે કાઇટ, કાઇટ એટલે પતંગ, તો પતંગ છે એ કંઈ ક્લાસરૂમમાં હોય નહીં, તો એની નીચે છે એ અંડરલાઈન આવશે નહીં. એની પછી છે સ્ટોરી બુક્સ, તો સ્ટોરી બુક છે એ હોય છે. એના પછી છે બેલ, તો બેલ છે એ સ્કૂલમાં હોય છે પણ વર્ગખંડમાં ન હોય, એટલે આપણે એની નીચે અંડરલાઈન કરીશું નહીં. એના પછી છે પેન, તો પેન છે એ પણ હોય છે. અને મેપ એટલે કે નકશો, એ આપણે વર્ગખંડમાં પણ હોય છે અને સ્કૂલમાં પણ છે એ હોય છે. એટલે અહીંયા જે આપણે અંડરલાઈન કરેલા વર્ડ છે એ તમારે ઇન માય ક્લાસરૂમમાં લખવાના છે, અને જેની નીચે આપણે અંડરલાઈન કરેલ નથી એ તમારે નોટ ઇન માય ક્લાસરૂમ એમાં છે એ તમારે લખવાના રહેશે. એના પછી જુઓ કે હવે આપણે છે એ ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. તો ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા વર્ગખંડમાં ગ્રીન બોર્ડ છે. એના પછી ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર છે નહીં. એના પછી ધેર ઇઝ આપણે છે એ અલગ એક્ઝામ્પલ પણ છે એ બનાવી શકીએ છીએ કે ધેર ઇઝ અહીંયા ગ્રીન છે એની જગ્યાએ આપણે બ્રાઉન, અને અહીંયા બોર્ડ છે એની જગ્યાએ બેન્ચ. ધેર ઇઝ અ બ્રાઉન બેન્ચ ઇન માય ક્લાસ
ક્લાસરૂમ. એટલે અહીંયા છે આપણે ફેરફાર કરી અને વાક્ય છે એ સેન્ટેન્સ આપણે બદલી શકીએ છીએ. પછી આપણે અહીંયા છે કે ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. તો એમાં છે એ આપણે ધેર ઇઝ નો લેપટોપ ઇન માય ક્લાસરૂમ, અહીંયા છે આપણે કોઈ પણ બીજો વર્ડ મૂકી અને સેન્ટેન્સ છે એ બનાવી શકીએ છીએ. એવી જ રીતના ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય ક્લાસરૂમ, પછી ધેર ઇઝ અ ચેર ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ વોચ ઇન માય ક્લાસરૂમ. એવી રીતના જે આપણે સેન્ટેન્સ છે અલગ અલગ બનાવી શકીએ છીએ. અને એના પછી છે આપણે ધેર ઇઝ અ લેમ્પ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ડસ્ટર ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ વિન્ડો ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ. એવી રીતના છે આપણે વાક્ય છે એ બનાવી શકીએ છીએ. એવી જ રીતે છે એ આપણે હવે અહીંયા છે એ એક્ટિવિટી 3C એ છે જોઈશું. એમાં છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એટલે કે આ વિધાન આપણે પેરેગ્રાફ હિતુનો પેરેગ્રાફ જોયો હતો એના આધારે ખરા ખોટા આપેલા છે. એટલે કે સાચું હોય તો આપણે ટ્રુ લખવાનું અને ખોટું હોય તો ફોલ્સ છે એ લખવાનું રહેશે. તો હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો હિતુનો વર્ગખંડ નાનો હતો નહોતો, એટલે અહીંયા છે એ ફોલ્સ છે એ આવશે, FALSE ફોલ્સ. એના પછી ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, તો પેરેગ્રાફમાં બુલેટિન બોર્ડ આપણે આવ્યું હતું તો બુલેટિન બોર્ડ છે એ ગ્રીન કલરનું હતું, તો કે હા, તો સાચું છે. તો અહીંયા છે એ આપણે TRUE ટ્રુ એ છે એ આવશે. એના પછી છે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો ઇંગ્લિશ બુક છે એ નહોતી, તો અહીંયા છે એ આપણે ફોલ્સ છે એ લખીશું, FALSE ફોલ્સ. એના પછી છે નંબર 4 ઉપર જુઓ, ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ, તો ડસ્ટબિન છે એ એક જ હતી એટલે આ વાક્ય ખોટું છે, તો ત્યાં છે એ આપણે FALSE ફોલ્સ છે એ લખીશું. એના પછી છે નંબર 5 ઉપર જુઓ, ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, એટલે કે ચિત્ર છે એ દિવાલ ઉપર ચિત્રો હતા નહોતા, બુલેટિન બોર્ડમાં હતા, એટલા માટે આ વાક્ય પણ છે એ કેવું આવશે તો કે ખોટું આવશે, એટલે કે ફોલ્સ છે એ આવશે. એના પછી છે કે ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, તો કબાટ છે એ ક્યાં હતો તો કે બ્લેકબોર્ડની નજીકમાં હતો, તો એ સેન્ટેન્સ કેવું છે તો કે ટ્રુ છે, એટલે કે સાચું છે, એટલે TRUE છે એ આવશે. એના પછી પેજ નંબર 30 ફેરવો, એમાં છે આગળ નંબર 7 છે એ જુઓ, હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો હિતુ છે એ પહેલી બેન્ચ ઉપર બેઠો હતો તો કે હા, તો એ વાક્ય છે એ સાચું છે, તો અહીંયા છે એ ટ્રુ છે એ આવશે. એના પછી છે ધ સેલિંગ ઇઝ પિંક, તો સેલિંગ છે એ પિંક હતી નહીં, તો ખોટું છે સેન્ટેન્સ, તો ત્યાં છે આપણે ફોલ્સ છે એ લખીશું. એના પછી છે ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ગ્રીન, એટલે ફ્લોર અને બેન્ચીસ એ કેવી છે ક્લીન, સોરી ગ્રીન નહીં પણ ક્લીન, એટલે કે સ્વચ્છ છે, સાફ છે, તો એ સેન્ટેન્સ સાચું છે, તો ત્યાં આપણે છે એ ટ્રુ છે એ લખીશું. એના પછી છે કે ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, ડિક્શનરી એટલે કે શબ્દ ભંડોળ જે આપણે છે એમાં બધા સ્પેલિંગના અર્થ છે એમાં હોય છે, તમે જે સ્પેલિંગ એમાં શોધો તો એ તમને એનો અર્થ છે એ મળી જાય છે, એટલે કે ડિક્શનરી, તો એ છે એ સાચું છે, એ ટેબલ ઉપર હતી, તો ત્યાં છે એ આપણે ટ્રુ છે એ આવશે. એના પછી જુઓ કે એક્ટિવિટી 3D, ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો, તો અહીંયા છે એ આપણે વેર ઇઝ હિતુ, તો હિતુ છે એ ક્યાં હતો તો કે પેલી બેન્ચમાં બેઠો હતો, તો આપણે છે એ જવાબ છે એ લખીશું, હિતુ is on the
ફર્સ્ટ બેન્ચ એટલે કે તે પહેલી બેન્ચમાં હતો. એના પછી છે બીજો ક્વેશ્ચન કે વેર ઇઝ ધ ડસ્ટબિન. વેર એટલે કે ક્યાં, ને ડસ્ટબિન એટલે કે કચરા પેટી. બરાબર, તો કચરા પેટી છે એ ક્યાં હતી પેરેગ્રાફમાં અને ચિત્રમાં? તો કે ધ ડસ્ટબિન is near the door. એટલે કે દરવાજાની નજીક છે એ ડસ્ટબિન હતી. એના પછી છે નંબર 3, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે? વોટ કલર ઇઝ ઇટ, અને તેનો કલર છે એ કેવો છે? તો એ આપણે જોઈએ કે ધ બુલેટિન બોર્ડ, તો આપણે પહેલા અહીંયાથી છે એ લખીશું કે ધ બુલેટિન બોર્ડ is near the window. એટલે કે બુલેટિન બોર્ડ ક્યાં હતું? તો કે બારીની નજીકમાં છે એ હતું. It is green. એટલે કે તે કેવું હતું? તો કે ગ્રીન છે એ હતું. એના પછી છે નંબર 4, વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ. એટલે કે કબાટમાં છે એ શું હતું? તો એમાં આવશે કે ધેર આર સ્ટોરી બુક્સ. There are story books in the cupboard. એટલે કે કબાટમાં છે એ વાર્તાની ચોપડીઓ છે એ હતી. એના પછી છે લાસ્ટ ક્વેશ્ચન નંબર 5, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. એટલે કે શું તમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે એ હતું? એવો પ્રશ્ન છે એ કર્યો. પ્લેટફોર્મ છે એમ, સોરી હતું નહીં પણ ઇઝ છે એટલે કે છે, તો જવાબ આવશે યસ. પછી આપણે છે એ અહીંયાથી લખીશું કે યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ in the classroom. તો અહીંયા છે આપણે એક્ટિવિટી 3D છે એ પૂર્ણ થાય છે. આગળ આપણે છે એ એક્ટિવિટી 3 છે એ હવે પછીના લેક્ચરમાં છે એ જોઈશું.